जय स्वामीनारायण विद्यार्थी मित्रों, આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેયનું પ્રકરણ ચાલુ છે. એમાં મેં અત્યારે આ બે દાખલાની રકમ લખેલી છે. પહેલા આ બે દાખલા સમજાવું છું, સમજજો. પહેલો દાખલો છે એની LHS લખું છું. cot ઇનવર્સ વર્ગમૂળમાં 1 + x² - 1 છેદમાં x. તમારે આ જવાબ લાવવાનો છે π/2 - 1/2 tan ઇનવર્સ x. હવે થોડાક દાખલા અઘરા આવશે. અઘરા એટલે થોડાક લાંબા દાખલા આવશે. હવે અહીંયા વર્ગમૂળ આવ્યું, જુઓ અહીંયા પણ. એટલે ડાયરેક્ટ સૂત્ર નહીં આવે, પહેલા સૂત્ર લાવવા પ્રયત્ન કરવાનો. હવે વર્ગમૂળ જ્યારે પણ આવે ને તો અંદર ત્રિકોણમિતિનું નિત્યસમ લાવવા પ્રયત્ન કરવાનો. ત્રિકોણમિતિનું નિત્યસમ. અને અહીંયા સાબિત કરવામાં કહી દીધું જો tan લાવવાના છે. એટલે હું અહીં x ની જગ્યાએ tan θ મૂકી દઉં. x બરાબર tan θ. θ belongs to વિવૃત અંતરાલ -π/2 થી π/2. બોલો ક્લિયર? હવે અહીંયા x બરાબર tan θ મૂકો તો શું થશે? cot ઇનવર્સ વર્ગમૂળમાં 1 + tan² θ. આ -1 અને નીચે x ની જગ્યાએ શું આવી ગયું? tan θ. 1 + tan² તમારું નિત્યસમ આવ્યું sec² θ અને એનું વર્ગમૂળ થાય sec θ. એટલે cot ઇનવર્સ sec θ -1 છેદમાં આવ્યું tan θ. હવે બહાર cot ઇનવર્સ એટલે અંદર cot લાવવા ટ્રાય કરવાની. તો પહેલા sin cos માં ફેરવી નાખવાનું. તો આને sin cos માં ફેરવવું હોય તો cot ઇનવર્સ એમ ના એમ. ચલો sec θ એટલે 1/cos, આ 1/1 અને નીચે tan θ એટલે sin ભાગ્યા cos. બોલો ક્લિયર નહીં સુધી? હવે ઉપર ચોકડી ગુણાકાર કરો એટલે એનો લસા cos θ આવે અને છેદમાં cos θ છે, છેદના છેદમાં બંનેના છેદ સરખા આવી ગયા, ઉડી જવાના. એટલે ઉપર ખાલી ચોકડી કરો, આ 1 અને આ ઓછા cos θ. એટલે તમારી પાસે આવ્યું cot ઇનવર્સ 1 - cos θ છેદમાં sin θ. બંનેના છેદ સરખા હતા, ઉડી ગયા. અંશનો છેદ અને છેદનો છેદ ઉડી ગયો. અહીંયા cot ઇનવર્સ છે તમારી પાસે. ચલો 1 - cos θ નું સૂત્ર 1 - cos θ શું આવે અહીંયા આગળ? 2 sin² θ/2 આયો. નીચે sin 2θ નું સૂત્ર મૂકો, θ અડધો થાય એટલે 2 sin θ/2 cos θ/2. ક્લિયર? 2 2 કેન્સલ, એક વાર sin કેન્સલ. તો શું વધ્યું તમારી પાસે? sin ભાગ્યા cos tan θ/2. બહાર cot ઇનવર્સ એટલે અંદર cot જોઈએ. તો tan ને cot માં ફેરવવું હોય તો 90 - θ, π/2 - θ. બરાબર? એટલે cot ઇનવર્સ tan ની જગ્યાએ લખો cot 90 - θ. બોલો આવી ગયું? tan θ = cot π/2 - θ. cot ઇનવર્સ cot કેન્સલ. તમારો જવાબ આવ્યો π/2 - θ/2. ક્લિયર? એટલે આ π/2 આપણે એમના એમ રહેવા દઈએ. θ/2 ના 1/2 પહેલા લખ્યા. હવે આ રહ્યો તમારો આદેશ. x બરાબર શું લીધું છે આપણે? tan θ. આમાં θ ને સૂત્રનો કરતા બનો એટલે tan આ બાજુ એટલે ઇન્વર્સ થઈ જાય. એટલે θ ની જગ્યાએ આપણે શું મૂકી દીધું? tan ઇન્વર્સ x. આ તમારી RHS આવી ગઈ. જો π/2 - 1/2 tan ઇન્વર્સ x. બોલો ક્લિયર? પડી ગઈ સમજણ? એટલે ખાસ ધ્યાન, આમાં કોઈ શરત નથી આપી એટલે આપણે શરત કોઈ ચેક કરવાનો પ્રશ્ન આવતો નથી. પડી ગઈ સમજણ? બીજો દાખલો છે tan ઇનવર્સ વર્ગમૂળમાં a - x / a + x બરાબર 1/2 cos ઇનવર્સ x / a. જવાબ આપેલો છે, આ આપણી શરત છે. જવાબ આપેલો જ છે જો અહીંયા આગળ. બરાબર? એટલે આપણે અહીંયા આગળ ધારવાનું શું છે એ જોજો. અહીંયા આગળ સૂત્ર લાવવા પ્રયત્ન કરીશું. a કોમન આવવો જોઈએ. હું ધારું છું x બરાબર a cos θ. મારે x / a જોઈએ છે. જો x / a આવી ગયા છે. x / a બરાબર cos θ. θ ને સૂત્રનો કરતા બનાવો, cos ઇનવર્સ x / a થઈ જશે. જો લખીને બતાવો. ચલો x / a બરાબર શું થયું? cos θ. એટલે θ બરાબર શું થયું? cos ઇનવર્સ x / a. બોલો ક્લિયર?
ચલો અહીંયા થીટા બિલોંગ્સ ટુ શું લખીશું આપણે 0 to પાઈ. ઓકે, હવે કિંમત મૂકો. tan ઇનવર્સ વર્ગમૂળમાં a minus a cos theta a plus a cos theta. બોલો a ઉપર નીચે કોમન આવે, ઉપર નીચે a કોમન નીકળી ગયા તો શું વધ્યું તમારી પાસે અહીંયા આગળ? tan ઇનવર્સ વર્ગમૂળમાં 1 minus cos theta 1 plus cos theta. આ આપણું સૂત્ર જે આગલા વિડિયો લેક્ચરમાં આપણે સમજાવી દીધું છે. 1 minus cos upon 1 plus cos tan square theta by 2 એનું વર્ગમૂળ tan theta by 2. એટલે tan ઇનવર્સ પણ માનાંક કરવાનો અહીંયા tan theta by 2. બરોબર છે અહીં સુધી? હવે તમારી શરત શું આપી છે પહેલા ચેક કરો. ચલો, માઇનસ a લેસ ધેન x લેસ ધેન a. x બરાબર શું ધાર્યું છે આપણે? a cos theta. બોલો ક્લિયર? a વડે ભાગી નાખો પહેલા. -1 લેસ ધેન cos theta લેસ ધેન 1. બરોબર છે? -1 લેસ ધેન cos theta લેસ ધેન 1. ચલો, cos ના ટેબલમાં 1 ક્યારે આવે? 0. અને અહીંયા ક્યારે આવે? અહીંયા cos 0 એટલે 1 ને -1 એટલે cos pi. તો પછી અહીંયા શું લખવાનું? cos pi. આ cos theta એમના m અને અહીંયા શું લખવાનું? 0. આવી ગયું cos 0. ઓકે, ચલો cos કેન્સલ કરી નાખીશું. પણ cos પ્રથમ ચરણમાં કેવું છે? ઘટતું વિધેય છે, એટલા માટે અસમતા શું થઈ જાય? બદલાઈ જાય. એવું ન ફાવે તો મેં તમને શીખવાડ્યું છે cos ઇનવર્સ વડે ગુણી નાખો. પણ cos ઇનવર્સ વડે ગુણો એટલે અસમતા બદલાઈ જાય. બરાબર? ઓકે, તો શું થઈ જશે? 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ. 0 થી પાઈ તમારા cos નો અંતરાલ આવી ગયો. આ અંતરાલ નાનો આવ્યો, આ અંતરાલ આનો ઉપગણ આવવો જોઈએ અથવા એના જેટલો થવો જોઈએ. બરાબર છે? એટલે સીધું માનાંક આપણે કેન્સલ થઈ જશે. તો શું વધ્યું તમારી પાસે? એટલે માનાંકનો જવાબ પોઝિટિવ લેવાનો, અંતરાલમાં આવી ગયો એટલે. tan ઇનવર્સ tan કેન્સલ એટલે શું વધ્યો જવાબ? થીટા બાય 2. 1/2 એમના એમ. આ રહ્યો થીટાને સૂત્રનો કરતા બનાવેલો છે. 1/2 cos ઇનવર્સ x upon a. આ તમારો જવાબ. એટલે આ શરત ખાસ ચેક કરવાની, શરત ચેક કરવાનું ભૂલાય નહીં, એ ધ્યાનમાં રાખવાનું. ક્લિયર? હવે ત્રીજો, ચોથો ને પાંચમો 3 દાખલાની રકમ લખેલી છે. જોજો અહીંયા ત્રણે 3 દાખલા લગભગ સરખા જેવા છે, લગભગ સરખા જેવા છે. જોજો અહીંયા. હવે આ દાખલો ગણાવીએ પહેલા આ બેમાં એક સ્ટેપ સમજાવી દો. ધ્યાનથી સમજજો. આમાં તમારે સાબિત શું કરવાનું છે? જુઓ તો અહીંયા આગળ cos ઇનવર્સ x અને અહીંયા સાબિત શું કરવાનું કીધું છે? cos ઇનવર્સ x સ્ક્વેર. આપણે બીજા દાખલાની ચર્ચા કરીએ. બીજા દાખલા એટલે આ ચોથો દાખલો. આમાં તમે સૌથી પહેલા આ રકમ લખું છું હું LHS કરીને. tan ઇનવર્સ √1 plus x minus √1 minus x. √1 plus x plus √1 minus x. બરાબર? હવે અંશ અને છેદમાંથી √1 plus x કોમન કાઢો. √1 plus x કોમન કાઢો અંશ અને છેદમાંથી. ધ્યાન આપીને સમજજો. આ √1 plus x કોમન એટલે અહીંયા શું વધ્યું? 1 minus. આ શું વધે? √1 minus x અને √1 plus x. બોલો પડી સમજણ? વર્ગમૂળમાં છે એટલે વર્ગમૂળમાં જ લખ્યું. જો આની અંદર ગુણી નાખો તો આ પદ પાછું આવવું જોઈએ. આ રહ્યું. અને આની સાથે ગુણો આ રહ્યું, માઈનસ નિશાની, અને આની સાથે ગુણો એટલે આ પદ બે પદ કેન્સલ થઈ ગયા. આ વધે તમારી પાસે. બરોબર? હવે આવું જ √1 plus x એટલે 1 plus શું આવશે અહીંયા? 1 minus x અને 1 plus x. બોલો ક્લિયર? આવડી ગયું. જુઓ છે. હવે આવું ના હોય એ દાખલો છે. આ પાંચમા નંબરનો જુઓ છે કે નહીં? તો આમાં √1 plus x સ્ક્વેર કોમન કાઢવાના થશે તમારે. બરાબર? હવે આવો નવો દાખલો આ રહ્યો તમારી પાસે, તો આમાં √1 plus cos x કોમન કાઢવાના થશે. આ જ આવશે રકમ. તમે જુઓ. હવે આની અંદર મારે જવાબ શું લાવવાનો છે? cos ઇનવર્સ x. એટલે આપણે આદેશ લઈ લઈએ અહીંયા આગળ. બરાબર? તો અહીં આદેશ લઉં છું x બરાબર cos થીટા. થીટા belongs to 0 to pi. બરાબર? થીટા belongs to 0 to pi. તો શું થઈ જશે હવે તમારી રકમ? અહીંયા લખું છું tan ઇનવર્સ
1 માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ cos થીટા 1 પ્લસ cos થીટા એવું છેદમાં 1 પ્લસ 1 માઇનસ cos થીટા 1 પ્લસ cos થીટા. બોલો ક્લિયર? હવે જો તમે અહીંયા આગળ કોમન કાઢો √1 પ્લસ cos x ને √1 પ્લસ cos x એટલે આના જેવું જ આવે કે નહીં? પડે સમજણ પડે છે હું જે કહેવા માંગુ છું એ ધ્યાનથી સમજજો. ત્રણે ત્રણ દાખલા એક જ સરખા છે. આ બેમાં ખાલી આપણે આદેશ લેવો પડશે. આમાં ડાયરેક્ટ આપેલું છે એટલે આ દાખલો હવે અહીંથી તમારી પાસે આ દાખલો સ્ટાર્ટ થાય. આ રકમ અહીંથી સ્ટાર્ટ થઈ જાય તમારે. આમાં બે સ્ટેપ વધે. આ બંને દાખલાની અંદર આ બે સ્ટેપ વધે. આમાં મેં √1 પ્લસ x કોમન કાઢ્યું છે અને આમાં મારે √1 પ્લસ x² કોમન કાઢવાનો થાય. બરાબર? એટલે આ સૂત્ર આવી ગયું તમારી પાસે tan ઇનવર્સ 1 માઇનસ tan² થીટા બાય 2 એટલે આપણે અહીં માનાંક કરી દઈશું. tan થીટા બાય 2 1 પ્લસ માનાંકમાં tan થીટા બાય 2. બોલો ક્લિયર અહીં સુધી? પડી ગઈ સમજણ? હવે શરત ચેક કરીએ. આપણે કયો દાખલો ગણીએ છીએ? ચોથા નંબરનો દાખલો. હું અહીંયા શરત સાઈડમાં ગણતરી કરું છું. અહીંયા આ આપણી તમારી શરત છે 0 લેસ ધેન x લેસ ધેન 1. x બરાબર શું છે તમારી પાસે? આદેશ શું લીધો છે? x બરાબર cos થીટા બરાબર લેસ ધેન 1. 0 એટલે cos pi by 2. આ cos થીટા એમ ના 1 એટલે cos 0. બોલો કેન્સલ, અસમતા બદલી નાખો. લેસ ધેન થીટા લેસ ધેન pi by 2. હવે તમારે by 2 જોઈએ છે ને, થીટા by 2 જોઈએ છે તો 2 વડે ભાગી નાખો. આવી ગયું પહેલું ચરણ. બોલો ક્લિયર અહીં સુધી? પડી સમજણ? એટલે પહેલા ચરણમાં બધું પોઝિટિવ જ આવવાનું છે એટલે ડાયરેક્ટ માનાંક કાઢી નાખો. આગળ કોઈ નિશાની બદલાય નહીં. જો આ ચરણમાં ના આવ્યું હોય, પહેલા ચરણ સિવાય બીજા કોઈ ચરણમાં આવ્યું હોય તો આપણે નિશાની અહીં બદલાય. એટલે શું આવશે તમારી રકમ? હવે tan ઇનવર્સ 1 માઇનસ tan થીટા બાય 2 1 પ્લસ tan થીટા બાય 2. પડી સમજણ? આવો દાખલો ગણાવેલો છે આપણે. હવે 1 ની જગ્યાએ શું કરવાનું બોલો તો જરા? tan ઇનવર્સ 1 ની જગ્યાએ tan pi by 4 માઈનસ tan થીટા બાય 2. પછી અહીંયા 1 પ્લસ અહીંયા 1 ની જગ્યાએ tan pi by 4 into tan થીટા બાય 2. 1 માઈનસ tan થીટા બાય 2 હતો, એમાં 1 ની જગ્યાએ મેં tan pi by 4 લખ્યા. આ રહેવા દીધું, આ 1 રહેવા દીધો પ્લસ હવે ખાલી tan થીટા બાય 2 તો એની જગ્યાએ મેં લખ્યા tan pi by 4 into tan થીટા બાય 2. કારણ કે tan pi by 4 એટલે 1 કોઈની સાથે ગુણાકારમાં લખી શકાય. આ તમારું સૂત્ર આવ્યું tan આલ્ફા માઈનસ tan બીટા 1 પ્લસ tan આલ્ફા tan બીટા. એટલે શું આવશે તમારી પાસે? tan ઇનવર્સ tan આલ્ફા માઈનસ બીટા. આલ્ફા એટલે pi by 4, બીટા એટલે થીટા બાય 2. આ તમારું સૂત્ર છે એટલું. tan આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર tan આલ્ફા માઈનસ tan બીટા 1 પ્લસ tan આલ્ફા tan બીટા. tan ઇનવર્સ tan કેન્સલ થયા. શું વધે તમારી પાસે? હવે pi by 4 માઈનસ થીટા બાય 2. હવે તમારો જવાબ આવી ગયો. આવ્યો બરાબર? ચલો pi by 4 એમ ના એમ 1 by 2 એમ ના એમ. આ રહ્યો થીટો. x બરાબર cos થીટા છે. થીટાને સૂત્રનો કરતા બનાવો. શું થઈ જશે? cos ઇનવર્સ x. બોલો ક્લિયર અહીં સુધી? એટલે આ ત્રણે ત્રણ દાખલા એક જ સરખા છે. અહીંયા મેં √1 પ્લસ x કોમન કાઢ્યા એટલે મારી પાસે આ સ્ટેપ આવ્યો. અહીંયા √1 પ્લસ x² કોમન કાઢો એટલે તમારી પાસે એ પ્રમાણે સ્ટેપ આવશે. અને પછી આ બંનેના બીજા કે ત્રીજા સ્ટેપથી અહીંથી આ દાખલો પાછો સ્ટાર્ટ થાય. બોલો ક્લિયર? પડી ગઈ સમજણ? એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખજો. હવે આમાં ખાસ મારે તમને શરત સમજાવવાની છે એટલા માટે હું તમને આ દાખલો સમજાવું છું. આમાં જે છે અગત્યની એ વસ્તુ શરત છે. એટલે આ બે આ દાખલો મેં ગણાવ્યો. તમે જાતે પ્રયત્ન કરજો. જેમ અહીંયા 1/2 cos ઇનવર્સ x આવ્યો તો અહીંયા શું આવશે? 1/2 cos ઇનવર્સ x² આવશે. પડી ગઈ સમજણ? બરોબર? આ ત્રીજો દાખલો tan ઇનવર્સ બરોબર છે. ચલો અંશ અને છેદમાંથી √1 પ્લસ cos x કોમન એટલે અહીંયા શું વધે? 1 પ્લસ 1 માઇનસ cos x 1 પ્લસ cos x. એક્ઝેક્ટ એવું અહીંયા 1 પ્લસ cos x 1 માઇનસ બરાબર 1 માઇનસ cos x અને 1 પ્લસ cos x. આ કેન્સલ થઈ ગયું. પાછું સૂત્ર આવી ગયું તમારી પાસે. એટલે tan ઇનવર્સ 1 પ્લસ માનાંકમાં tan x by 2
નીચે 1 માઇનસ માનાંકમાં tan x/2. બોલો પડી સમજણ અહીં સુધી? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે શરત ચેક કરવાની છે, બસ એ જ સમજવાનું છે ખાલી. બાકી દાખલો આગળ ગણ્યો તો એના જેવો છે. જો શરત લખું છું π x 3π/2. x/2 જોઈએ છે તમારી પાસે. આમાં કોઈ આદેશ લેવાનો નથી, સીધો જ આવે છે આમાં. ચલો 2 વડે ભાગો તો π/2 x/2 3π/4. કેટલા થયા? 3π/4. 2 વડે ભાગ્યા એટલે 90 થી 135 આયા. π/3 π/4 એટલે 135. બીજું ચરણ તો એમાં તમારી પાસે tan નેગેટિવ આવે. બીજા ચરણમાં tan કેવું આવે? નેગેટિવ આવે. એટલા માટે તમારે માનાંકનો જવાબ જે છે એ કેવો લેવાનો? માઈનસ. કારણ કે આ ચરણની બહાર જતું રહ્યું. જો પહેલું ચરણ આવ્યું હોત તો માનાંક કાઢી નાખત, નિશાની જે છે એનું જ રહેવા દઈએ, તો નિશાની બદલવાનો પ્રશ્ન ના આવે. પણ જ્યારે તમારે ચરણની બહાર જાય છે અહીંયા આગળ, તો પછી તમારે અહીંયા આગળ નિશાની બદલી નાખવી પડે. એટલે ઉપર પ્લસ છે એનું શું થઈ જશે? માઈનસ. માઈનસ tan x/2 અને નીચે માઈનસ છે એનું શું થઈ જશે? પ્લસ થઈ જશે. બોલો ક્લિયર? હવે અહીંથી જે દાખલો આપણે હમણાં આગળ સમજાયો એ જ રીતે પાછો દાખલો ગણવાનો, એટલે તમારો આ જવાબ આવી જશે. બોલો પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? છઠ્ઠો દાખલો છે. આમ તો આ બે દાખલા છે, પણ મેં રકમ સરખી હતી, ખાલી શરત અલગ અલગ હતી ને એટલા માટે બેની રકમ કોમન કરી નાખી. cot inverse √1 sin x √1 sin x. અહીંયા 1 sin ને 1 sin. પહેલું ચરણ હોય તો જવાબ x/2 લાવવાના છે, અને બીજું ચરણ આવે તો જવાબ π/2 x/2 લાવવાના છે. બરોબર? તો સૌથી પહેલા અંદર સાદું રૂપ આપવા પ્રયત્ન કરીએ આપણે. cot inverse સમજાવી દીધો છે આ ટાઈપનો દાખલો. દાખલો મોટો છે, ધ્યાન આપીને સમજજો. પહેલા sin x નું સૂત્ર તમારું sin 2θ 2 sin θ/2 cos θ/2 અને વધનું નિત્ય સમ cos square x/2 વત્તા sin square x/2 થઈ ગયું. ચલો પ્લસ એવું અહીંયા cos square x/2 sin 2θ નું સૂત્ર 2 sin x/2 cos x/2 પ્લસ sin square θ/2. એક્ઝેક્ટ એવું છેદમાં આવ્યું. શું આવશે અહીંયા? cos square x/2 વત્તા 2 sin x/2 cos x/2 વત્તા sin square x/2. પડી સમજણ? એવું અહીંયા ચલો cos square x/2 minus 2 cos x/2 sin x/2 વત્તા sin square x/2. બધામાં મેં sin 2θ નું સૂત્ર મધ્યમ પદમાં લઈ લીધું. 1 નું નિત્ય સમ cos square વત્તા sin square પહેલું છેલ્લું લખ્યું. જો મધ્ય પૂર્ણ વર્ગ પદાવલી આવી ગયું એટલે cot inverse આ વર્ગમૂળ એમનું એમ એટલે શું આવ્યું? cos x/2 પ્લસ sin x/2 એનો વર્ગ. પછી અહીંયા cos x/2 માઈનસ sin x/2 એનો વર્ગ. એક્ઝેક્ટ એવું પાછું નીચે cos x/2 પ્લસ sin x/2 એનો વર્ગ માઈનસ cos x/2 માઈનસ sin x/2 એનો વર્ગ. હવે વર્ગ અને વર્ગમૂળ બધે કેન્સલ, પણ માનાંક કરીને લખવાનું, બસ એ જ મારે સમજાવવાનું છે. આ cot inverse ચલો માનાંક આવશે. માનાંકમાં cos x/2 પ્લસ sin x/2. બરાબર? અહીંયા માનાંક નહીં કરો તો ચાલશે, કેમ નહીં કરો તો ચાલશે તમને હમણાં સમજાવું. ચાલો અહીંયા માનાંક કરો cos x/2 minus sin x/2. બરાબર? એવું અહીંયા cos x/2 plus sin x/2 minus cos x/2 minus sin x/2. બોલો પડી સમજણ અહીં આગળ? ઓકે. હવે આપણી શરત છે એ ચેક કરું, ધ્યાન આપીને સમજજો. પહેલી શરત અહીંયા લખું છું 0 less than x less than π/2. હવે તમારે θ/2 જોઈએ છે. θ/2 જોઈએ એટલે 2 વડે ભાગો. x/2 less than π/4. આવ્યું કે નહીં? 11 સાયન્સમાં તમે શીખી ગયા છો આ 0 છે, આ π/2 છે.
અને આ વચ્ચે આવે π/4 બરાબર. હવે 0 થી π/4 ની વાત કરતા હોઈએ, અહીંયા 0 થી π/4 આવ્યું તો એની અંદર cos x/2 is greater than sin x/2 થાય. ચેક કરીએ, ધ્યાન આપી દો. પરીક્ષામાં માનો કે ભૂલી ગયા કે સાહેબ cos મોટો કે sin મોટો, મને યાદ નથી આવતું એટલે હું ચેક કરું. હવે જો cos x/2 greater than sin x/2 લાવીએ તો આને આમ લાવ, એટલે cos x/2 minus sin x/2 is greater than 0 થયા. તો આનો આન્સર તમારી પાસે પોઝિટિવ આવ્યો, એટલે આનો માનાંક નીકળી જાય, નિશાની બદલાય નહીં. તો સાઈન ઉડી ગયા તમારી પાસે, તો આ સાઈન ઉડી ગયા ને પ્લસ માઇનસ માં, બરાબર. તો શું વધ્યા? 2 cos. તો એવું નીચે શું વધે? 2 sin વધે. 2 કેન્સલ, sin cos upon sin cot આવી ગયા, એટલે cot ઇનવર્સ cot કેન્સલ થઈ ગયા, તમારો આન્સર x/2 આવી જશે. પરીક્ષામાં ભૂલ ના થાય, ધ્યાન આપવાનું, જવાબ ખાસ જોવાનો. એટલે પહેલું ચરણ છે, પણ પહેલા ચરણમાં ભાગ પડ્યા, બે ભાગ પડ્યા ને, 0 થી 45 45 થી 90. તો એમાં cos greater than sin થયા, તો cos x/2 minus sin x/2 greater than 0 થઈ ગયા. ઓકે, મેં તમને માનાંક કરવાની ના પાડી, કારણ કે આ બંને પ્લસ છે. હવે આ બંને વિધેયમાં ગમે તે એક નાનું હોય ને એક મોટું હોય, બરાબર. તો ગમે તે એક સાઈડ લાવો એટલે એક પ્લસ આવે ને એક માઇનસ આવે. બે પ્લસ કે બે માઇનસ તો એક સાથે શક્ય નથી વસ્તુ. ખ્યાલ આવી ગયો? એટલે અહીં માનાંક કરવાની કોઈ જરૂર નથી. ઓકે, હવે આની જોડે જ આ બીજી શરત પણ તમને ચેક કરી આપું, જોજો અહીંયા. હવે બીજી શરત છે, તો π/2 લેસ ધેન x લેસ ધેન π છે, π/2 લેસ ધેન x લેસ ધેન π. પાછા બે વડે ભાગું, π/4 લેસ ધેન x/2 લેસ ધેન π/2. જો આ, એટલે આમાંથી આ આવ્યું, જો આ આવ્યું 45 થી 90. હવે આ 45 થી 90 આવે એટલે આમાં આનું ઊંધું આવે, તો cos x/2 લેસ ધેન sin x/2. ક્લિયર? તો પછી આને આમ લાવો, cos x/2 minus sin x/2 શું થઈ જશે? લેસ ધેન 0. બોલો, પડી સમજણ? ખ્યાલ આવી ગયો? તો જ્યારે બીજો દાખલો આ શરત પૂછાય તો માનાંકનો જવાબ માઈનસ લેવાનો, અને આ પહેલી શરત પૂછાય તો માનાંકનો જવાબ પ્લસ લેવાનો. બરાબર? ચલો આપણે પહેલી શરત પ્રમાણે ચેક કરીએ, એટલે અહીંથી હવે ભાગ પડશે. cot ઇનવર્સ cos x/2 plus sin x/2 plus cos x/2 minus sin x/2. બોલો, ક્લિયર? પછી cos x/2 sin x/2 માનાંક જ કાઢવાનો ખાલી, minus cos x/2 plus sin x/2. એટલે આમાં પ્લસ માઇનસ sin ગયા, આમાં પ્લસ માઇનસ cos ગયા. શું આવ્યું તમારી પાસે ઉપર? 2 cos x/2, નીચે શું આવ્યું? 2 sin x/2. 2 કેન્સલ, cos ભાગ્યા sin શું થઈ ગયું? cot x/2. cot ઇનવર્સ cot કેન્સલ, શું જવાબ આવી ગયો? પડી સમજણ? ઓકે, હવે ધારો કે બીજી શરત હોય તો પછી શું થાત જોજો, એ સમજાવું આમાં નામાં છે. બરાબર? ઓકે, ચલો તો પછી અહીં આગળ માઈનસ આવે, એટલે આ માઈનસ આવે એટલે આ નિશાની બદલાઈ જાય. ઓકે, પછી આ નિશાની પ્લસ થઈ જાય, તો પછી આ નિશાની બદલાય નહીં. તો ઉપર તમારી પાસે શું ઉડી ગયું? cos, અને નીચે શું ઉડ્યું તમારી પાસે? અહીં આગળ નીચે શું ઉડે છે ચેક કરો, sin ઉડી ગયું. તો ઉપર શું વધ્યું હવે તમારી પાસે? sin વત્તા sin, 2 sin, નીચે શું વધ્યું? 2 cos. એટલે તમારી પાસે અહીં cot x/2 ના આવે, એની જગ્યાએ શું આવી જાય તમારી પાસે? tan x/2. લો, આવી ગયા. તો હવે એને cot માં ફેરવો ને, એટલે cot 90 minus theta આવી ગયું. હવે cot ઇનવર્સ cot કેન્સલ થઈ ગયા, એટલે શું થઈ ગયું? π/2 minus x/2 આ જવાબ. બોલો, સમજણ પડી ગઈ? ખ્યાલ આવી ગયો? એટલે બે દાખલા ભેગા છે, દાખલા થોડા અઘરા છે. આજના વિડિયો લેક્ચરમાં જે પણ દાખલા સમજાયા થોડા અઘરા છે. શરત ખાલી ધ્યાન આપીને સમજજો. પડી ગઈ સમજણ? ઓકે.